રાજુલા જાફરાબાદ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તારીખ 22/12/2024ના રોજ નીલવડા ગામે દલિત સમાજના વ્યક્તિઓ અને કાઠી સમાજના વ્યક્તિઓના ઝઘડા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનમાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનાબાર, રાજુલા. આજરોજ રાજુલા મામલતદાર સાહેબને આવેદનપત્ર રાજુલા કાઠી ક્ષત્રિય સમાજ આપવા આવેલું હતું. જે નીલવડા ગામની એક ઘટના જે બનેલી, એમાં જે દીકરીબાને ખોટી રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું અને 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ગુના પણ દાખલ કરવામાં આવ્યા. ખોટી રીતે એને માનસિક ટોર્ચર કરી અને એ બેનને મરવા મજબૂર એ લોકોએ કરી દીધા. એ હદ સુધી માનસિક ટોર્ચર આપ્યું અને બેન હજી હાલ સિરિયસ કેસમાં છે. તો બચી જાય એ રીતના અમારે ભગવાન સુરદાદાને પ્રાર્થના છે. હવે આવી બીજી વાર કોઈ પણ દીકરી ઉપર માનસિક ટોર્ચર ન આપતો અમારું બધાને એસપી સાહેબ શ્રીને પણ આ કહેવાનું છે. કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ, અમારા કાઠી સમાજના દીકરી બા ઉપર જે દલિત સમાજ ને કાઠી સમાજ વચ્ચેનો જે ઝઘડો હાલતો હતો, એમાં અમારા અધિકારી બેન પોલીસમાં કાઠી સમાજના દીકરી બા ઉપર પણ માનસિક ત્રાસ ત્યાંના અધિકારીઓ સ્ટાફ દ્વારા જેનું નામ અંદર નાખીને માનસિક ટોર્ચર કર્યો. ત્યારબાદ 4 દિવસ બેનની ત્યાં બેસાડી રાખ્યા. પછી બેને એ બધાના અધિકારીઓના ત્રાસથી એસિડ પી હાલ બેન સિવિલમાં છે અને સિરિયસ કેસ છે. તેને લઈને અમે કાઠી સમાજની લાગણી ખૂબ દુભાણી છે. તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કાઠી સમાજના બધા યુવાનો ને જલ્દીથી જલ્દી અમારા બેનબાને ન્યાય મળે એવી અમારી માંગણી છે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.